કપાસના ભાવમાં એકાએક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે। કેટલીક માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં વધઘટ જોવા મળી છે, તેમજ આગામી સમયમાં કપાસના ભાવમાં વધારો થશે। કપાસને સંગ્રહ કરીને રાખી મૂકવો કે વેચી દેવો, તમામ માર્કેટિંગ યાર્ડના આજના કપાસના ભાવ સાથે કપાસને લગતી અન્ય માહિતી પણ આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક શેર કરી દેજો, જેથી કરીને ખેતીવાડીના બજાર ભાવ તમને રોજે રોજ મળતા રહેશે। રાજકોટ 1300 થી 1566, જેતપુર 1151 થી 1581, મોરબી 1280 થી 1526, ધંધુકા 1151 થી 1511, ધાંગધ્રા 1151 થી 1501, મોડાસા 1335 થી 1400, સિદ્ધપુર 1330 થી 1590, હળવદ 1101 થી 1575, આંબલિયાસણ 1406 થી 1486, બોટાદ 1200 થી 1580, વિરમગામ 1208 થી 1469, ધ્રોલ 1220 થી 1521, હરસોલ 1400 થી 1506, સાવરકુંડલા 1100 થી 1575, હારીજ 1240 થી 1460, જામજોધપુર 1200 થી 1600, ખાંભા 1170 થી 1526, વાંકાનેર 1150 થી 1601, બહુસરાજી 1270 થી 1460, પાટણ 1300 થી 1577, બાબરા 1260 થી 1580, સાણસમા 1335 થી 1543, દિયોદર 1390 થી 1400, અમરેલી 1045 થી 1558, જામનગર 1000 થી 1555, જોટાણા 1212 થી 1450, કુકરવાડા 1260 થી 1532, ગોઝારિયા 1270 થી 1510, વિજાપુર 1211 થી 1550, વિસનગર 1000 થી 1571, ઉનાવા 1221 થી 1575, ધારી 1091 થી 1530, હિંમતનગર 1471 થી 1538, કાલાવાડ 1100 થી 1590, વડાલી 1350 થી 1561, અંજાર 1100 થી 1535, લખતર 1346 થી 1500, થરા 1410 થી 1480, સિહોરી 1340 થી 1450, ભાવનગર 1130 થી 1528, જસદણ 1200 થી 1535, ભીલડી 1351 થી 1370, મહુવા 900 થી 1512, માણસા 1250 થી 1532, તળાજા 1086 થી 1548, જામખંભાળિયા 1350 થી 1491, કડી 1200 થી 1521। તો ખેડૂત મિત્રો, આ હતા કપાસના ભાવ। કપાસના ભાવમાં આમ જોઈએ તો અમુક માર્કેટિંગ યાર્ડમાં 10-15 રૂપિયાનો ફેરફાર જોવા મળ્યો, પરંતુ અત્યારની મોંઘવારી પ્રમાણે 2000 થી લઈ અને 2500 રૂપિયા સુધી ભાવ હોય તો ખેડૂતોને યોગ્ય ભાવ ગણાવી શકાય। અને કપાસને રાખી મૂકો કે વેચી દેવો, એના વિશે જોઈએ તો ખાસ કરીને ખેડૂતોએ પોતાની રીતે નિર્ણય લેવો જોઈએ, કારણ કે અત્યારે કપાસના ભાવમાં કાંઈ મોટો ફેરફાર જોવા મળતો નથી। તો પોતાની રીતે નિર્ણય લેવો જોઈએ અને તમામ ખેડૂત મિત્રોએ એકમત રાખી અને સરકાર સમક્ષ ભાવ અંગે રજૂઆત કરવી જોઈએ કે અમને કપાસના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, એવી રજૂઆત તમામ ખેડૂત મિત્રોએ એકમત રાખી અને કરવી જોઈએ। ખેડૂત મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક તમામ મિત્રો સાથે શેર કરજો।